અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ જીસીએસ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને પેટ સ્કેન સેન્ટરનો પ્રારંભ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા કેન્સરની સારવાર માટે શહેરના સૌથી અદ્યતન ડેસ્ટિનેશનની જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ડૉક્ટર ચિન્મય પ્રજાપતિ અહીંયા આપણે જીસીએસ હોસ્પિટલ ખાતે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આજના દિવસે એક રેડિયેશન સેન્ટર અને જેમાં ન્યુક્લિયર મેડિસિન અને રેડિયેશન સેન્ટર એમ કહીએ તો આરએન બ્લોક કરીને અમે એક નવું આજે ઓપનિંગ કર્યું છે કે જેમાં અત્યારે ફેઝ 1માં અમે કહીએ તો રેડિયેશનનું મશીન જે ટ્રુબિન મશીન છે અને પેટ સ્કેન જે કરી શકાય છે એ મશીન બંને મશીન અત્યારે આપણે ચાલુ કર્યા છે, જેનાથી હવે કેન્સરના દર્દીઓને ડાયગ્નોસિસથી લઈને બધી જ ટાઈપના સારવાર કે જેમાં સર્જરી હોય છે, કીમો હોય છે અને રેડિયેશન કે જે બાકી હતું જેના માટે અમારે બીજે એમને હોસ્પિટલમાં મોકલવા પડતા, તો એ હવે એક જ છત નીચે એમને બધી જ ડાયગ્નોસિસથી લઈને સારવાર સુધીની ટ્રીટમેન્ટ અહીંયા મળશે, જેનાથી પેશન્ટ અને પેશન્ટના દર્દીઓને બીજે ક્યાંય ભટકવું પડતું હતું એ એમના માટે ઇઝી થશે. અને આ બધી જ સારવાર આપણે આયુષ્યમાન કાર્ડ હેઠળ મફતમાં છે અને એવા પેશન્ટ કે જેની જોડે આયુષ્યમાન કાર્ડ પણ નથી એ લોકોને આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે અહીંયા સારવાર આપીશું. પછી રેડિયેશન હોય કે પેટ સ્કેન હોય, આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે રેડિયેશન આપવાનું નક્કી કર્યું છે.